નમસ્કાર મિત્રો, તો હું છું દેહુર પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, સત્ય સનાતન ધર્મની જય. તો કેમ છો મિત્રો? આજે બારે વિડીયો બનાવવો પડ્યો. એક અમુકને હમણાંથી થોડીક મજા નથી રહેતી, અને બીજી વાત એ કે જે હશે એ થામું આવશે. થોડીક મારી યુટ્યુબ ચેનલમાં પણ પ્રોબ્લેમ હાલે છે, અમુક રાક્ષસના કારણે એટલો હાલ્યા રાખે. પણ કહેવાનો પ્રશ્ન એ મિત્રો કે બધાનો જ્યારે હોય ત્યારે ફોન આવે, જ્યારે હોય ત્યારે કે દેહુ તું તો બીકી ગયો, આમ છે, ફલાણું છે, વિડીયા નથી બનાવતો, કેમ શું છે બધું. એ બધાને હું કહું છું, ભાઈ તમે જે સવો ને, તમે અમુક જે મને ફોન કરીને બોલી જાઓ છો કે આમ તું તે કરવા મળો, દેહુર પરમાર હમો તાણીને બોલવા મળે ત્યારે તમે કહો કે તારી માથે એગ્રોસિટી કરવી, તારી માથે કેસ કરવો, તારી માથે ફલાણું કરવું. પણ એ શું લેવાય? કેમ તમારી બોબડી બંધ થઈ જાય એટલે ભાઈ? હું તો કોઈને કહેતો નથી એમ. કાં તો સીધી બે પોટલી પીધેલા હોય, સીધી ગાળ્યું બોલવા મળો. પણ કહેવાનો પ્રશ્ન એટલો, મને ઘણી બધી 18 વર્ષની સમાજના ગમે એના ઘણાના મને ફોન આવે ભાઈ કે દેવરભાઈ અમુક ગટરું હોય, અમુક રાક્ષસ હોય, એની આમાં આપણે કોઈ દેખાડો કરવામાં હારા લાગવી નહીં ભાઈ. રાક્ષસ જ હોય, ગટર જ હોય. ગટરની પડખે તમે હાલો ને તો ગમે જરીકે ઉડે ને એટલે આપણા કપડામાં સીધો ડાઘ બે. એટલે એવી ગટુરીની હામાં વિરોધ કરવામાં દેવરભાઈ આપણે હારા ન લાગવી. મને કીધું નાના ભાઈ 100% અમુક તમારો મને કીધું તમારા ગુસ્સામાં તમે થોડી ઘણી ગાળ બોલી જાઓ છો, તો મને હાસું લાગ્યું નાના ભાઈ હાસું કોઈની બેન દીકરી સાંભળતી હોય આપણે હારા ન લાગવી. એટલે કોઈ બી કૂતરો આપણું મોઢું સાટી જાય તો આપણે એનું સાટવા ન જવાય, અને સાટવા જઈએ તો એ આપણે કૂતરા માફક ગણાય. તો અમુક કહે કે અમે ભગવાન નથી માનતા, અમુક કહે કે અમે માતાજી નથી માનતા, અમુક આમને તેમ ફલાણું કહે. તો એમને હું કહું કે તમને તમારું મુબારક, તમે ગમે એમ માનો, સમજે ને. કૂતરિયું પૂજો તમે, હૈગ્યું બાયડિયું પૂજો તમે, બાયુને આખી કુળની દેવીઓ બનાવો, તમને મુબારક, સમજ્યા ને. અને કહેવાનો મતલબ એ કે તમે બધા ફોનમાં જ ફાંકા ફોડદારી કરો, પણ આપણે એ બધું બંધ કરી દેવું છે. આપણે મારા દેશની માલપા કયેક એવા વીર જવાનો છે, મારા દેશના બહારવટિયામાંનો કેટલાય છે, મારા દેશના એવા શૂરવીરો, એવા કયેક એવા દેશમાં એવા શૂરવીરો પેદા થઈ ગયેલા છે ને એને ધગધગતા લોહી આ ધરતીની માલપા રેડ્યા છે ને. બોર્ડરમાંથી સૈનિક ભાઈઓ આપણા જે કાંઈ એને કયેક એવા આમાં આ ધરતીની મારી પર રોઈ રેડ્યા છે ને, તો પછી એનાનો હું ગુણગાયક ગાઉં હે? એના લીધે મારી ચેનલ હલવાની. તમારી જેવા અમુક ખહુરિયાને ગટરું ભેગા જો અમારામાં હામો અમારા શબ્દોમાં મારામારી કરવી પડે તો અમારા વીર જવાનોને એને હું રોજ એના ગુણ ગાઈને મારી ચેનલ ઉપાડું. 5000 વ્યૂ આવતી ભલે ને 1000 જ વ્યૂ આવે, પણ અમુકને એ એમ ન રહી જાય કે દેહુર અમારી બીકે બંધ થઈ ગયો ને આમ છે ને ફલાણું છે. તમ તારે એટલું બધું પેટમાં દુખતું હોય તો હામું વહી આવવાનું, દેવાજભાઈ ખવડ જેમ હામું આમ વહી આવવાનું, બરોબર. પછી જોઈ લઈને અમારા શ્રીરામ વિશે, અમારા કૃષ્ણ વિશે, અમારા મહાદેવ વિશે, અમારી માતાજી વિશે બોલવામાં શું પરિણામ મળે એ પછી જોઈ લઈશું. કારણ કે શબ્દોમાં હોય ને, શબ્દોમાં કહેવા જઈએ તો પછી એ બધી ફાંકા ફોડદારીની વાત જાય, સમજ્યા ભાઈ. કહેવાનો મતલબ એ કે ક્યાંય નથી ખોવાઈ ગયો, કોઈની બીકે બને નથી થયો, હજી એનો જ છું. કહેવાનો મતલબ એ કે નારાયણ સ્વામી જેવા કયેક એવા ભજનોમાં કહેવાનું કે છે કે પાપી અમને પસાસ મળજો, પણ નુગરો ન મળજો એક અમને. હે આવા નુગરા ન મળજો એક, પાપી અમને પસા મળજો, પણ નુગરો ના મળજો અમને એક. આવા અમુક નુગરા અમુક ભટકાઈ જાય ને ભાઈ, આપણા મગજનું આખું માઇસ ફેરવી નાખતા હોય. એટલે આમ તો ભાઈ ભારતમાં જન્મા હિન્દુ સૌ, પહેલું તો હિન્દુ, પછી કોઈ બી વરણ. કે હિન્દુસ્તાનમાં જઈએ પહેલાં તો મારા હિન્દુસ્તાનના સૂરવીરોને ગમે એના ગુણ ગાવાના હોય. બાકી આવા ખહુરિયાના આવી બકાયટુને
તમને તમારું મુબારક. કે આજથી રેકોર્ડિંગ ચડાવવાનું બંધ કરી દેવું છે. ચેનલ હાલવી હોય તો હાલે, નકર કાંઈ નહીં, બંધ થઈ જાય તો તમારે એ ગટરુના નામ માથે ભલે જતી, કોઈ ટેન્શન નહીં. બાકી દરેક મિત્રોને સાજા કરીને જય શ્રી રામ, જય મહાદેવ, જય માતાજી.